મિત્રો, આજે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો મહિમા સાંભળશું. તો મિત્રો, આ કથા જે પૂરી સાંભળે છે તેમને જીવનમાં ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને આગલા જન્મમાં પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ કથાનું પૂરેપૂરું શ્રવણ કરજો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય પહેલો. એક સમયની વાત છે. નૈમિષા રણમાં તીર્થક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા. સૌનક વગેરે ઋષિઓએ સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જ ઉત્તર ભગવાને આપ્યો હતો તે હું આ કથા તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે, એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણવંતા ભક્તોના દુઃખ દૂર કરનાર લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને જોઈ નારદજી બોલ્યા કે હું તમને વંદન કરું છું. શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. તો નારદજી બોલ્યા કે હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહેવા આપને વિનંતી કરું છું. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું તમને કહું છું તે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરમ પ્રેમને કારણે હું તને કહું છું એ છે એક સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી શકાય છે. પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા કે આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારપૂર્વક કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર વિજયી અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગા વહાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. ઇતિશ્રી રેવાખંડે પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માગીને પોતાનો જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય તમે જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો.
વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન શ્રી બોલ્યા કે હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી. બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે તે હું જરૂર કરીશ એવો દ્રઢ નિશ્ચય તેને કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો. એ રીતે બધા દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી શુતજી બોલ્યા કે હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કહ્યું હતું તે મેં બધું જ તમને કહ્યું છે. બીજું તમે વધારે શું સાંભળવા માગો છો? તો શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરીને અમને કહો. તો શ્રી શુતજી બોલ્યા કે હે ઋષિઓ, એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસે નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનારી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપાથી જ મને ધન ધાન્ય સર્વ સંપત્તિ પ્રાપ્ત થયું છે. તેથી તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો. એ પછી ખુશ થઈને સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન ધાન્ય અને સંતાન સુખ વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષને પ્રદાન પ્રાપ્ત કર્યું. ઇતિશ્રી રેવાખંડે બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય ત્રીજો. શ્રી સુતજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો અને ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈને ત્યાં આવી પહોંચ્યા. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજન, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે છે? એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. ત્યારે શેઠે કહ્યું કે હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા આ સત્યનારાયણ વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું એ વ્રત જ્યારથી આપણને સંતતિ થશે
ત્યારે અવશ્ય કરીશ. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેની પત્ની ગર્ભવતી થઈ. 10 મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દિવસ શીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીને લીધે સમય નથી, પુત્રીના લગ્ન સમયે કરીશું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતતા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થવા લાગી છે. આ વિચારી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે કોઈ યોગ્ય મૂર્તિઓ શોધી લાવો. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી. શેઠે તેની સાથે તેના લગ્ન કરાવ્યા. પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન તેના પર નારાજ થયા. સમય જતા મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ નામના સમુદ્ર નજીકના સુંદર ગામમાં વેપાર કરવા માટે પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ શ્રી સત્યનારાયણ ભગવાને તેને શ્રાપ આપ્યો કે તને દુઃખ પ્રાપ્ત થાવ. એકવાર ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં જતા હતા ત્યાં આવ્યો. રાજાના સિપાહીઓએ તેનો પીછો કર્યો. આ ડરને કારણે તેને તે ધન ત્યાં જ નાખી દીધું અને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી તેઓએ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું કે હે રાજન, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું સાંભળ્યું નહીં અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ખરાબ દશા થઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા અને ભૂખ તરસથી દુઃખે થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા ઘર ઘર ભટકવા લાગ્યા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ હતી. ત્યાં તેની શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, તને આટલી બધી વાર કેમ લાગી છે? ત્યારે કલાવતીએ શાંતિથી કહ્યું કે હે માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના આ વચનો સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેને આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘરે મોકલી આપો. તેઓના અપરાધ ક્ષમા કરો. વ્રતથી સંતુષ્ટ થયેલા શ્રી સત્યનારાયણ ભગવાને રાજાને સ્વપ્નમાં આદેશ આપ્યો કે હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કંઈ ધન તેમનું લઈ લીધું છે તે તેમને પરત કરો. જો તું આમ નહીં કરે તો તને તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવા રજૂઆત કરી. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા. બંને વણિકોએ રાજા ચંદ્રકેતુને પ્રણામ કર્યા અને રાજાએ ખુશ થઈને વસ્ત્ર અલંકારો આપી એમની પાસેથી લઈ લીધેલા ધનને બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. ઇતિશ્રી રેવાખંડે 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. 4થો અધ્યાય. શ્રી સુતજી બોલ્યા કે યાત્રા માટે તૈયારી કરતા એ શેઠ
વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ત્યારે બંને વણિકો બોલ્યા કે હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું કે સારું ભાઈ, તમારી વાત સાચી પડે. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં તે પડી ગયો. તેને હોડીમાં વેલા અને પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઈએ કહ્યું કે હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શ્રાપને લીધે થઈ રહ્યું છે. તમે એના શરણે જાઓ. એ સર્વશક્તિમાન છે, એ કંઈ પણ કરી શકે છે. આવા જમાઈના વચન સાંભળી શેઠ તેની સાધુ મહારાજ પાસે ગયા અને બંને પગે પડ્યા અને કલ્પાંત કરતા કહે છે કે અમને ક્ષમા કરો. ત્યારે સાધુ મહારાજે કહ્યું કે શેઠ, વિલાપ ના કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, મિથ્યા વચનો બોલ્યા, આથી તને વારંવાર દુઃખ સહન કરવું પડ્યું. તે શ્રી સત્યનારાયણ ભગવાનની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, સર્વ દેવતા પણ આપની માયામાંથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યનારાયણ દેવે પ્રસન્ન થયા અને એમને વરદાન આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યનારાયણની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું કે જુઓ, મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો કે દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ બાંધાઓ અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ જલ્દી આવ. કલાવતી એ માના વચનો સાંભળી પૂજા કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યનારાયણ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકમાં વ્યાકુળ થઈ ગઈ. જમીન પર ઢળી પડી. સહુ ચિંતાતુર થઈ ગયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને વિલાપ કરવા લાગી. જરાક વારમાં જમાઈ સાથે હોડી ક્યાં અદૃશ્ય થઈ ગઈ? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનું નક્કી કર્યું. કન્યાની આ દશા જોઈ અતિશોકથી વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો. હવે શેઠે પોતાના સગા વહાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ અને નમીને શ્રી સત્યનારાયણ દેવને વારંવાર પ્રણામ કરવા લાગ્યો. આનાથી સત્યનારાયણ પ્રસન્ન થઈ કૃપા કરી અને આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા માટે દોડી આવી હતી. આથી જ ખરેખર એનો પતિએ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈને પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અંતર્ધ્યાન થઈ ગયો હતો ત્યાં આવી. હવે બધા જ ભેગા થઈ ઘરે આવ્યા
અને વિધિસર સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. ઇતિસી રેવા ખંડે ચોથો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. પાંચમો અધ્યાય. શ્રી સુતજીએ કહ્યું કે આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો. તેને શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેને ભગવાનને હાથ જોડ્યા કે પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ પણ ન લીધો. પ્રસાદની અવગણનાને લીધે રાજાના 100 પુત્ર, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો, શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયા. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્રથી સંપન્ન થઈ ગયો. આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તો તે ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. હે મુનિ શ્રેષ્ઠો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી. જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમને ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. ઇતિસી રેવા ખંડે પાંચમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. આ કથાનું શ્રવણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જો મિત્રો આ કથા તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.